50 લાખ। સમરની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. 54 લાખ। બીજા માણસે બોલી લગાવી. 55 લાખ। ત્રીજાએ વધુ ઊંચો ભાવ લગાવ્યો. આ બોલીઓ કોઈ પ્રોપર્ટી કે વસ્તુઓ માટે નહોતી. આ બોલી લાગી રહી હતી સમરની. તે એક વેચાતી વસ્તુની જેમ તે પુરુષોની વચ્ચે ઊભી હતી. તેના પપ્પાના અંતિમ સંસ્કાર હજુ બાકી હતા. તેમની ડેડ બોડી ઘરમાં જ હતી. ઘરમાં વેચવા લાયક કંઈ બચ્યું નહોતું અને તેના પપ્પા બેન્કરના આઘાતમાંથી પસાર થઈ ચૂક્યા હતા, જેમના પાસેથી દેણું લઈને તેમણે ફેક્ટરી શરૂ કરી. તે ફેક્ટરી આગમાં બળીને રાખ થઈ ગઈ. બધું જ ખત્મ થઈ ગયું. અને આજે પોતાના બાપનું લોન ચૂકવવા માટે સમર પાસે પોતાની સિવાય બીજું કંઈ નહોતું. કોઈ તેના ધ્રુજતા હોઠ જોઈને પોતાના દાંત પીસી રહ્યું હતું, તો કોઈ તેની સુંદરતા જોઈને પલક ઝબકાવવાનું ભૂલી ગયું હતું. બધાની નજર તેને ઘૂરી રહી હતી, પણ કોઈએ તેની આંખોમાં વહી રહેલા લાચારીના આંસુ પર ધ્યાન ન આપ્યું. તેને ખબર નહોતી કે આજે તે કોના હાથમાં જશે, કોણ તેનો માલિક બનશે. સમર જાણે હંમેશા પડદો કર્યો હતો અને પોતાની જાતને ચાદરથી ઢાંકીને રાખતી હતી. આજે તેની ચાદર હટાવી દેવામાં આવી, જેથી તેની કિંમત એટલી ઉપજી શકે કે તેના બાપનું દેણું ચૂકવાઈ જાય. ત્યાં 55 વર્ષનો પુરુષ પણ હતા અને 30 વર્ષના પણ. કોઈ શ્યામ હતું, કોઈ ગોરું તો કોઈ જાડું. કેટલાયના પેટ બહાર નીકળેલા હતા, પરંતુ બધાની આંખોમાં ફક્ત હવસ હતી. ના તો દયા હતી, ના જ તે છોકરી માટે કોઈ સહાનુભૂતિ. તેની નાની ઉંમર અને સુંદરતા જોઈને બધાની નિયત બગડી ચૂકી હતી. એક 60 વર્ષના વૃદ્ધ માણસે અચાનક 70 લાખની બોડી લગાવી દીધી. ત્યારબાદ 1, 2, 3ની ગણતરી થઈ અને તે વૃદ્ધ માણસ સમરનો ખરીદનાર બની ગયો. સમર ઈચ્છતી હતી કે જમીન ફાટી જાય અને તે તેમાં સમાઈ જાય, કારણ કે હવે તેની જિંદગી અપમાન અને તિરસ્કારથી ભરેલી થવાની હતી. તે વૃદ્ધ માણસ પાન ખાઈ રહ્યો હતો અને તેના હોઠમાંથી લાળ ટપકી રહી હતી. તેને જોતા જ સમરને તેના પ્રત્યે ધૂળણા થવા લાગી. તેણે પૈસા ચૂકવ્યા. તેની કલાઈ પકડી તેને પોતાની સાથે લઈ ગયો. બહાર તેની મોટી કાર ઊભી હતી. ડ્રાઈવરે દરવાજો ખોલ્યો. વૃદ્ધ બોલ્યો, "એ છોકરી, અહીં બેસ," અને પોતે પણ પાછળ બેસી ગયો. દરવાજો બંધ થયો. ત્યારે ડ્રાઈવરને કહ્યું, "મારા સિક્રેટ ફ્લેટ પર ચાલ." આ કહેતા તે સમરની એકદમ નજીક આવી ગયો. જ્યારે તે થોડી વાર પાછળ હટી તો તે બોલ્યો, "એ છોકરી, વધારે હોશિયારી બતાવતી રહી. મેં તારા 70 લાખ આપ્યા છે. જ્યાં સુધી તારાથી 1 કરોડ વસૂલ નહીં કરું, હું તને ચેનથી બેસવા નહીં દઉં." આ સાંભળીને સમરના શ્વાસ રોકાઈ ગયા. તે બોલી, "હું એવી તેવી છોકરી નથી. ખુદાને ખાતર મને તમારી દીકરી સમજીને માફ કરી દો. મને જવા દો." તે હસ્યો અને બોલ્યો, "બકવાસ બંધ કર. 70 લાખ આપ્યા છે તો હું તારી સાથે જે ઈચ્છીશ તે કરીશ. પોતાની એક પાઈ વસૂલ કરીશ." આ કહેતા તેણે બારીનો કાચ નીચે કર્યો અને પાનની પિચકારી બહાર ફેંકી. ફરી કાચ બંધ કર્યો અને પોતાની બાઈથી જ પોતાનું મોઢું લૂછી લીધું. સમરનું દિલ જોર જોરથી ધડકતું હતું અને તેનું દિલ કરતું હતું કે તે તેજ ગતિથી ચાલતી કારનો દરવાજો ખોલે અને કૂદીને પોતાનો જીવ આપી દે. તે વૃદ્ધ માણસે હવે તેની વધુ નજીક આવવાનું શરૂ કરી દીધું હતું અને સામે લાગેલા કાચથી ડ્રાઈવર પર તેને સતત બેબાકા નજરોથી ઘૂરી રહ્યો હતો. જાણે ક્યારેય સપનામાં પણ કોઈની ખરાબ નજર પોતાના પર જોઈ નહોતી. આજે તેને અહીં મફતનો માલ સમજવામાં આવી રહી હતી. સમરનો જીવ તો સાચા અર્થમાં ત્યારે નીકળી ગયો જ્યારે તે વૃદ્ધ માણસે પોતાના બંને હાથથી તેને ઝકરી લીધી અને તેનો ચહેરો સમરની ખૂબ નજીક આવવા લાગ્યો. ત્યારે જ તેની નજર ડ્રાઈવર પર પડી, જે હજુ પણ મોટી દિલચસ્પીથી તેમને જોઈ રહ્યો હતો. વૃદ્ધે ખીજાઈને ડ્રાઈવરને ઠપકો આપ્યો, "એ
તારા ડ્રાઇવિંગ પર ધ્યાન આપ, ક્યાંક એક્સિડન્ટ ના કરી દેતો. વૃદ્ધની વાત સાંભળી ડ્રાઈવર ચોંકી ગયો. પછી હિંમત કરીને તેને કહ્યું, માલિક, શું હું તમને એક વાત કહું? વૃદ્ધે અજીબ નજરોથી તેને જોયો અને કહ્યું, હા બોલ. ડ્રાઈવરે પોતાની હવસ ભરેલી વાત સામે રાખી. જો તમે ઈચ્છો તો કારમાં પોતાનો શોખ પૂરો કરી શકો છો. હું તમારી તરફ નહીં જોઉં, પણ ત્યારબાદ એક તક મને પણ આપી દેજો ને. આ સાંભળતા જ સમરના ધડકતા દિલની રફતાર જાણે થમી ગઈ હોય. વૃદ્ધ ગુસ્સાથી ભભૂકી ઉઠ્યો. તે ચિલ્લાયો, એ કમીના, એક જોરદાર થપ્પડ મારીશ ને તો તારા હોશ ઠેકાણે આવી જશે. ચૂપચાપ ગાડી ચલાવ. ડ્રાઈવર તરત જ ઝડપથી ગાડી ચલાવવા લાગ્યો. જ્યાં સુધી ગાડીની મુસાફરી પૂરી ના થઈ ત્યાં સુધી તે વૃદ્ધ ક્યારેક સમરની કમર પર પોતાની આંગળી ફેરવતો, તો ક્યારેક તેના ખભા પર, અને ક્યારેક પોતાના હાથની પાછળનો ભાગ તેની ગરદન પર ફેરવવા લાગતો. તે બિચારી વારંવાર તેનો હાથ પોતાના શરીર પરથી પાછળ હટાવી રહી હતી, પરંતુ તેને તો પોતાની બરબાદી સાફ દેખાઈ રહી હતી. લેણદાર તો પોતાની લોન લઈ ચૂક્યો હતો. તેનો બાપ પણ કદાચ પાડોશીઓની મહેરબાનીથી કબ્રમાં દફન થઈ જતો, પરંતુ સમર તો જીવતે જીવ મોતની સજા પામી ચૂકી હતી. તેને તો એટલો પણ વખત કોઈએ ના આપ્યો કે તે પોતાના બાપના મોત પર બે આંસુ વહાવી તેમને વિદાય આપી શકે. જોકે તેને પહેલા તેના પપ્પાને ખૂબ સમજાવ્યા હતા કે કોઈનાથી દેણું ના લે, ને જેવી પણ સૂકી રોટલી મળી રહી છે તેનાથી જ ગુજારો થઈ રહ્યો છે. પરંતુ તેના પપ્પાએ કહ્યું હતું કે ફેક્ટરી લાગી જવા પર આ દેણું તો 1 વર્ષમાં ચૂકાઈ જશે, અને પછી તે ખૂબ પૈસા કમાઈને તેના લગ્ન કોઈ અમીર ઘરમાં ધામધૂમથી કરશે. પણ તે તો નુકસાન જોઈને આ આઘાત બરદાસ્ત ના કરી શકી અને દુનિયામાંથી ચાલ્યા ગયા, અને પોતાની દીકરી માટે આ ભયાનક સજા છોડી ગયા. જેવી ગાડી ફ્લેટની નીચે રોકાઈ, તે વૃદ્ધે પૂરા હકથી સમરની કલાઈ પકડી અને તેને અંદર લઈ જવા લાગ્યો. ફ્લેટનો દરવાજો ખુલ્યો તો સમરની આંખો ફાટી રહી ગઈ. તે ત્યાં એકલી નહોતી. ત્યાં પહેલેથી જ ઘણી બધી છોકરીઓ હતી. કેટલાય પુરુષ પણ હાજર હતા. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે જોયું કે ત્યાં કેમેરા પણ લાગેલા હતા. વૃદ્ધને જોતા જ ત્યાં હાજર નવયુવાન મર્દોએ તેના પર મોટી બેબાકીથી ગંદી નજરો નાખવાની શરૂ કરી દીધી. તેઓ મજાક ઉડાવતા કહેવા લાગ્યા, બોસ, આજે નવો માલ લઈને આવ્યા છો? તેઓ તેની સાથે એવી રીતે વાત કરી રહ્યા હતા જાણે તે કોઈ માણસ નહીં પણ કોઈ બેજાન વસ્તુ હોય જેનો સોદો કરવામાં આવ્યો હોય. વૃદ્ધ માણસ હસ્યો અને બોલ્યો, હા, પણ પહેલા હું આની સાથે સમય પસાર કરીશ. સાંભળીને સમરના હોશ ઉડી ગયા. આમાંથી જ એક શખ્સે વૃદ્ધને તસલ્લી આપી, હા હા, બધી તૈયારી થઈ ચૂકી છે. કેમેરા તૈયાર છે અને હું પણ પૂરી તૈયારી કરીને રૂમમાં હાજર છું. માહોલ એકદમ મસ્ત છે શેઠ. જેવો વૃદ્ધ સમરને અંદરના રૂમમાં લઈ જવા લાગ્યો તે પોતાનો બચાવ કરવા લાગી. તે ચિલ્લાઈ, હું નહીં જાઉં, મારો હાથ છોડો, ખુદાને ખાતર મને અહીંથી જવા દો. તે શખ્સે ફરીથી વૃદ્ધને ઉકસાવ્યો, શેઠ, મન નથી લાગતું કે આ છોકરી તમને આસાનીથી પોતાની નજીક આવવા દેશે. મારું સૂચન છે કે આને એક ઇન્જેક્શન લગાવી દો જેથી વિડીયો સરસ બની શકે. આ સાંભળીને સમરનો શ્વાસ ગળામાં ઝટકી ગયો. વૃદ્ધ માણસ બોલ્યો, ના, હું તો આને હોશોવાસમાં જ રાખવા માંગુ છું. આને સાંભળવી તો મારું કામ છે. બસ કેમેરામેનને બોલો કે તે પોતાના કેમેરાની સેટિંગ એકદમ ઠીક રાખે. તે શખ્સ હસ્યો અને બોલ્યો, રૂમ તૈયાર છે, તમે અંદર જઈ શકો છો. જેવો તે વૃદ્ધ સમરને ખેંચીને રૂમની અંદર લઈ ગયો, રૂમનો ડરામણો માહોલ જોઈને તેના હોશ ઉડી ગયા. રૂમમાં હલકી ગંદી દુર્ગંધ ફેલાયેલી હતી. ફક્ત એક નાઇટ બલ્બ સરકતો હતો અને ત્યાં એક કેમેરામેન હાથમાં કેમેરો લઈને ઊભો હતો.
વૃદ્ધે તેને જબરદસ્તી ઘસીટીને બિસ્તર પર ફેંકી દીધી. પછી તેણે કેમેરામેનને ઈશારો કર્યો અને ઓર્ડર આપતા કહ્યું, જો મારો ચહેરો ના આવવો જોઈએ, ફક્ત આ છોકરી દેખાવી જોઈએ. કેમેરામેને તરત જ જવાબ આપ્યો, ઓકે બોસ, એવું જ થશે. તે વૃદ્ધે સમરના ગળામાંથી દુપટ્ટો ઉતારીને દૂર ફેંકી દીધો અને પછી બેડ પર તેની પાસે ગયો. સમર પૂરી તાકાતથી પોતાનો બચાવ કરી રહી હતી. તે પોતાની જાતને છોડાવવાની કોશિશ કરતી રહી. આ ખેંચતાળમાં સમરના કપડાં કેટલીક જગ્યાએથી ફાટી ગયા. ત્યારે તે વૃદ્ધે સમરના ચહેરા પર એક જોરદાર થપ્પડ મારી. તે ધમકી આપતા બોલ્યો, જો વધારે નખરા બતાવશે ને તો પોતાની સાથે 2 પુરુષોને વધુ બોલાવી લઈશ. સીધી રીતે જે ઈચ્છું તે બંધ કરવા દે. નહીંતર જે હું કરવા માંગુ છું તે તારી સાથે એક જ સમયે 3 પુરુષ કરશે. સમરનું ગળું સુકાઈ ગયું. તેને લાગ્યું જ્યારે કોઈએ તેના અસ્તિત્વમાંથી બધું લોહી નીચોવી લીધું હોય. તે પહેલા કે તે વૃદ્ધ તેની સાથે કંઈ ખોટું કરતો, અચાનક દરવાજો જોરથી ભટકાયો. વૃદ્ધ માણસ ચીસો પાડી, કોણ છે આ કમીનો? બહારથી એક દમદાર અવાજ આવ્યો, SHO ઝરીન શાહ. દરવાજો ખોલ, નહીંતર હું તોડી નાખીશ. તે વૃદ્ધ માણસ તરત જ પાછળ હટી ગયો અને ગભરાઈ ગયો. બોલ્યો, શિટ, લાગે છે પોલીસ રેડ પાડી છે. તે પહેલા કે તે સમરને ક્યાંક છુપાવવાની કોશિશ કરતો, સમર ઝડપથી બિસ્તર પરથી ઊભી થઈ અને તેણે જાતે જ રૂમનો દરવાજો ખોલી દીધો. સામે લગભગ 28 વર્ષનો એક નવયુવાન SHO ઝરીન શાહ ઊભો હતો. સમર તરત તેની પાસે ગઈ અને રડતા રડતા કહેવા લાગી, ખુદાને ખાતર મને બચાવી લો. આ વૃદ્ધ મારી સાથે. તેની વાત અહીં સુધી જ પહોંચી હતી જ્યારે ઝરીન શાહે તેને જોઈ. તેણે રૂખાસથી કહ્યું, તારી આ નાટકબાજી મારી સામે નહીં ચાલે. પછી તેણે પોતાની પાછળ ફેરવી પોલીસવાળાઓને ઓર્ડર આપ્યો, લેડીઝ કોન્સ્ટેબલને બોલાવો. બધી છોકરીઓને એક વેનમાં બેસાડો અને બીજી વેનમાં આ હરામીઓને બેસાડો. મને ઘણા સમયથી આ તો રાહ હતી કે હું આમને રંગે હાથે પકડું. પોલીસવાળાએ બધાના માથા પર બંદૂકો તાળી દીધી અને એક એક કરીને તેમને નીચે લઈ જવા લાગ્યા. તે વૃદ્ધ માણસ ઝરીન શાહને કહેવા લાગ્યો, જો ઇન્સ્પેક્ટર, અમારી પહોંચ બહુ ઉપર સુધી છે. તારે બહુ પસ્તાવું પડશે. તું સારું નથી કરી રહ્યું. પૈસાની લેવડ દેવડ કર અને અમને છોડી દે. એમાં જ તારો ફાયદો છે અને અમારો પણ. SHO ઝરીન શાહ. તે વૃદ્ધના મોઢા પર એક જોરદાર થપ્પડ મારી, જેનાથી તે દૂર જઈને પડ્યો. ઝરીન શાહે ગુસ્સાથી કહ્યું, આ લાલચ કોઈ બીજાને આપજે. મારી સાથે શું થશે એ પછીની વાત છે, પરંતુ જ્યાં સુધી હું છું તમે લોકો સાથે શું કરીશ એ તમે વિચાર્યું પણ નહીં હોય. ઝરીન શાહ પોતાનો કાયદો પોતે બનાવે છે અને તેને જે મન થાય છે તે કરી છૂટે છે. આગળની પછી જોયું જશે. ચાલ બેસાડો આ કમીનોને. આમને હું નહીં છોડું. સમર પણ લેડીઝ કોન્સ્ટેબલ સાથે નીચે જઈ ચૂકી હતી. ત્યાં 5-6 બીજી છોકરીઓ હતી. બધી જ બહુ પરેશાન હતી. થોડી વારમાં સમર અને તે છોકરીઓ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. બધી છોકરીઓને એક જ જેલમાં બંધ કરી દેવામાં આવી. એક છોકરીએ તેને કહ્યું, મારી આજ્ઞા, આપણે તો પૂરા ફસાઈ ગયા છીએ. આગળ કૂવો ને પાછળ ખાઈ. સમર તે છોકરી પાસે આવી ગઈ. માસુમિયતથી બોલી, શું મતલબ? સારું થયું ને કે આપણે પકડાઈ ગયા. હવે તો પોલીસવાળા આપણને છોડી દેશે. તે છોકરી કરવાશથી હસી અને બોલી, બહુ ભોળી છે તું. પોલીસવાળા ક્યારેય કોઈ છોકરીને એમ નથી છોડતા. ત્યાં પેલો કમીનો બુઢ્ઢો આપણી ઇજ્જતનો સોદો કરવાનો હતો અને હવે અહીં આ પોલીસવાળા ઇન્વેસ્ટિગેશનના નામે પોતાની રાતો આપણી સાથે રંગીન કરશે. આ સાંભળી સમરનો રંગ ઉડી ગયો. તે બહુ માસૂમ હતી અને આવી વાતોથી બિલકુલ વાકેફ નહોતી.
સમરે પોતાની આખી જિંદગી પોતાને છુપાવીને રાખી હતી. તે કોલેજમાં પણ હંમેશા બુરખો પહેરીને જ જતી હતી. તેને આવી ગંદી વાતો, આટલી ભદ્દી ભાષા પહેલા ક્યારેય સાંભળી નહોતી. અને હવે તેને અહેસાસ થયો કે તે આ ઝાડમાં ખરાબ રીતે ફસાઈ ચૂકી છે. તેને પૂરી આશા હતી કે પોલીસ તેમની મદદ કરશે, તેનું ભલું ઈચ્છશે, પણ હવે આ આશા તૂટી ચૂકી હતી. તે છોકરીની વાતો સાંભળી તેવા ડરથી ભરાઈ ગઈ કે હવે તેનું અંતિમ અંજામ શું આવશે. થોડી વાર પછી ત્યાં હાજર છોકરીઓને એક એક કરીને તે જ SHO ઝરીન શાહ પાસે પૂછપરછ માટે બોલાવવામાં આવવા લાગી. જેમ જેમ તેનો વારો નજીક આવી રહ્યો હતો, સમરના શ્વાસ તેજ થતા જઈ રહ્યા હતા. તેણે જોયું કે જે છોકરીઓ રૂમમાં જઈ રહી હતી તે પાછી જેલમાં નથી આવી રહી, જેનાથી તે સમજી શકતી નહોતી કે આ ઇન્સ્પેક્ટર ઇન્વેસ્ટિગેશનના નામે તે છોકરીઓ સાથે કેવા પ્રકારનું વર્તન કરી રહ્યો હશે. જ્યારે તે એકલી બચી તો લેડી કોન્સ્ટેબલ આવી અને તે જ અવાજમાં બોલી, ચાલ હવે બહાર નીકળ, તારો વારો આવી ગયો છે. સમરની હાલત એટલી ખરાબ હતી કે તેને લાગ્યું કે તે આગળનો શ્વાસ પણ નહીં લઈ શકે. પોતાના આંસુઓને મુશ્કેલીથી રોકીને તે કોન્સ્ટેબલ સાથે SHO ઝરીનની ઓફિસે પહોંચી. જેવો દરવાજો ખુલ્યો, કેબિનનું AC જોરદાર ચાલી રહ્યું હતું. આખા રૂમમાં ઠંડક હતી. ત્યાં SHO ઝરીન સિવાય કોઈ બીજો માણસ કે છોકરી હાજર નહોતી. સમર ડરતા ડરતા અંદર આવી તો ઝરીને અવાજ આપ્યો, દરવાજો બંધ કર. કોન્સ્ટેબલે દરવાજો બંધ કરી દીધો, પરંતુ સમર ડરના માર્યે દરવાજા પાસે જ ઊભી રહી. ઝરીને તે જ અવાજમાં કહ્યું, એ છોકરી, અહીં સામે આવીને ઊભી રહી જા. સમરે ધ્રુજતા હાથે મનાઈ કરી દીધી કે ના, હું નહીં આવું. તમે સારા માણસ નથી. મને સારી રીતે ખબર છે તમે મારી સાથે શું શું કરશો. સમરની આ વાત સાંભળીને SHO ઝરીન શાહનું માથું ભમ્યું. તે તરત ઊભો થયો. તે જ અવાજમાં પૂછ્યું, શું મતલબ છે તારો આ વાતથી? સમરે ડરતા કહ્યું, મને બરાબર ખબર છે કે પોલીસ ઓફિસર કઈ રીતે ઇન્વેસ્ટિગેશન કરે છે. ઝરીન ગુસ્સામાં તે ડગલે સમરની સામે આવીને ઊભો રહી ગયો. ઓહ, અચ્છા, કઈ રીતે કરે? જરા મને પણ તો ખબર પડે કે તું શું જાણે છે. સમર ડરથી પાછળ હટી અને ગરગરવા લાગી. જુઓ, તમે મારી નજીક ના આવો, મારાથી દૂર રહો. મને ખબર છે હવે તમે તમારા શર્ટના બટન ખોલશો અને પછી તમારું શર્ટ ઉતારશો. આ કહેતા કહેતા તે ગભરાઈને એકદમ ચૂપ થઈ ગઈ. ઝરીનનો ગુસ્સો બેકાબુ થઈ રહ્યો હતો. તેણે ગુસ્સાથી કહ્યું, અચ્છા. આ કહીને તેને દરવાજા લોક કર્યો અને સાચેન પોતાના શર્ટના બટન ખોલવાનું શરૂ કરી દીધું. તેને કહ્યું, બતાવ, ભાઈ આગળ શું કરીશું તારી સાથે? સમર બસ લાચારીમાં હકલાઈ હતી. હું તે પહેલા કે તે કંઈ વધુ બોલી શકે, ઝરીને તેનો હાથ પકડ્યો અને જોરથી તેને દિવાલ તરફ ધકેલી દીધી. તે ગરજ્યો, બતાવ, પોલીસવાળા કેવી રીતે ઇન્વેસ્ટિગેશન કરે છે? મને પણ તો ખબર પડવી જોઈએ ને કે તારા મગજમાં ગેરસમજ કોને ભળી દીધી છે. તારા જેવી કેરેક્ટરલેસ છોકરીઓને હું બહુ સારી રીતે જાણું છું. ભોળી બનવાનું નાટક કરે છે. તને લાગે છે કે પોલીસવાળાઓને પોતાનું જિસ્મ બતાવીને અને તેમની સાથે ડીલ કરીને પોતાની વાત બનાવી લઈશ? સારી રીતે સાંભળી લે, હું એવો ખરાબ પોલીસવાળો નથી. તે બહુ ગુસ્સાથી સમર પર ચિલ્લાવી રહ્યો હતો. તેની આંખોમાં ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. સમરે રડતા કહ્યું, તમે જૂઠું બોલી રહ્યા છો. મને તે છોકરીએ કહ્યું હતું કે તમે પોલીસવાળા છોકરીઓ સાથે શું કરો છો. ઝરીને તરત જ પૂછ્યું, કઈ છોકરી? સમર બોલી, તે છોકરી જે મારાથી પહેલા પૂછપરછ માટે અંદર આવી હતી.
ઝરીને ગુસ્સામાં વાતનો રૂખ બદલી રાખ્યો. તેણે સખ્તાઈથી પૂછ્યું, હું શું કરું છું એ તારી પ્રોબ્લેમ નથી. પહેલા એ બતાવ કે તું શું કરે છે. તું ક્યારથી આ માણસ માટે કામ કરી રહી હતી અને તે કેટલી વાર આ ખોટું કામ કર્યું છે. પણ સાચું સાચું કહી દે, નહીંતર હું તને. સબર જોરથી ચિલ્લાવી ઉઠી. હું એવી છોકરી નથી. હું બહુ સીધી સાધી છોકરી છું. ઝરીને એક શરમાતી સ્માઈલ આપી તે બોલ્યો, હા, તારી સીધી સાદી શરાફત તો સાફ દેખાઈ રહી છે. ઠેકાણેથી ફાટેલા તારા કપડાં, તારો આ ટાઈટ સૂટ, તારા ખુલ્લા વાર, આ બધું તો તારી શરાફત અને તારા કેરેક્ટરનો સૌથી મોટો સબૂત છે. અને ઉપરથી તને એ પણ તો ખબર છે કે પોલીસવાળા ઇન્વેસ્ટિગેશન કેવી રીતે કરે છે. જો તું કહેતો હું તારું આ સપનું પૂરું કરી દઉં, હું તારી સાથે એવી રીતે ઇન્વેસ્ટિગેશન કરીશ જેવું તું ઈચ્છે છે. આ કહેતા SHO ઝરીન તેની પાસે આવ્યો. પછી કહેવા લાગ્યો, સાચું સાચું બોલ, કે પછી હું બાકી બચેલા શર્ટના બટન પણ ખોલી દઉં. સબર બોલી, જુઓ, હું એવી છોકરી નથી. હું તમારી સાથે સાચું કહી રહી છું. મને તે માણસે 70 લાખમાં. આ કહેતા તે રડવા લાગી. તે કહેવા લાગ્યો, અચ્છા, તો તને ખરીદીને લાવ્યો છે. તને ક્યાં અડ્ડાથી ખરીદી તેડે? તને ક્યાં વેચવા જઈ રહ્યો હતો? જો છોકરી, મને બધું સાચું સાચું કહી દે, નહીંતર હું તને જવા દઈશ. પાટલી 5 છોકરીઓને પણ મેં છોડી દીધી હતી, કારણ કે તેમણે સાચું જણાવ્યું હતું. સમર્થન શું જણાવત? તેને તો પોતે પણ કંઈ ખબર નહોતી. તેને કહ્યું, મને કંઈ ખબર નથી, હું કંઈ નથી જાણતી. હું તમારી સાથે સાચું કહી રહી છું. આ તો આ વૃદ્ધ માણસ અત્યારે જ લઈને આવ્યો. શુક્ર છે કે તમે આવી ગયા. મેં તો એ જ વિચાર્યું કે પોલીસ આવી ગઈ, હવે હું સેફ છું. પરંતુ તે છોકરીએ કહ્યું, તમે લોકો પણ ખરાબ હો છો. હું સાચું કહી રહી છું. તેણે ફરી કહ્યું. SHO કહેવા લાગ્યો, તું નાની છે. તારી આદતોથી મને મૂર્ખ બનાવવાની કોશિશ કરી રહી છે. હું તને નહીં છોડું. તે હજુ વાત જ કરી રહ્યો હતો જ્યારે દરવાજા પર દસ્તક થઈ. SHO ઝરીને પોતાના બટન લગાવ્યા અને દરવાજો ખોલ્યો. સામે એક કોન્સ્ટેબલ ઊભો હતો. તેણે કહ્યું, સર, ઉપરથી ફોન આવ્યો છે. IG સાહેબ કહી રહ્યા છે કે બધાને છોડી દો, નહીંતર સારું નહીં થાય. ઝરીન ચીડાઈને બોલ્યો, હું આ ઉપરના ફોનથી બહુ કંટાળી ગયો છું. હું નહીં છોડું. પેલા બુઢા માણસને તો બિલકુલ નહીં છોડું. પછી તેણે કહ્યું, એ છોકરી, જેટલી જલ્દી બને તેટલી અહીંથી ભાગી જા અને પોતાની જાતને ખરાબ કામથી દૂર રાખ. સમર તરત જ બહાર નીકળી. પરંતુ પોલીસ સ્ટેશનની બહાર આવતા જ તેને સંબંધ ના પડી ક્યાં જવું. એવો કયો રસ્તો પસંદ કરે જ્યાં તેની ઇજ્જત બચી રહે. તેને કંઈ ખબર નહોતી. થોડી વાર પછી ઝરીન પણ બહાર આવી ગયો. તે પોતાની કારમાં બેસવા જઈ રહ્યો હતો ત્યારે તેની નજર સમર પર પડી. તે કહેવા લાગ્યો, તું હજી સુધી ગઈ નથી? તે બોલી, પણ મારું કોઈ નથી, હું ક્યાં જાઉં? તમે મને ક્યાંય પણ છોડી દો. તે કહેવા લાગ્યો, આ સમયે તો હું ઘરે જઈ રહ્યો છું. આમ પણ રાત બહુ થઈ ગઈ છે. એક કામ કર, તું મારી સાથે મારા ઘરે ચાલ. સવારે હું તને શેલ્ટર હોમ પહોંચાડી દઈશ. તે ઝડપથી કારનો આગળનો દરવાજો ખોલીને બેસી ગઈ. ઝરીન તેને પોતાના ઘરે લઈ ગયો. જ્યારે તે ઘરે પહોંચ્યો તો રાતના 3 વાગી ચૂક્યા હતા. તેની માં સૂઈ રહી હતી. તેના ઘરમાં ફક્ત 2 રૂમ હતા અને એક ડાઇનિંગ રૂમ અને એક ડ્રોઈંગ રૂમ. તેની માં ડ્રોઈંગ રૂમમાં તાળું લગાવીને રાખતી કે જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે જ તેનો ઉપયોગ કરવામાં આવે. હવે ફક્ત 2 રૂમ બચ્યા. તે પેલી છોકરીને પોતાની માના રૂમમાં તો મોકલવા માંગતો નહોતો, તેથી તેને પોતાના રૂમમાં લઈ ગયો. આ જોઈને સમર થોડી ગભરાઈ ગઈ. તે કહેવા લાગી, તમે મને તમારા રૂમમાં કેમ લાવ્યા છો? તો તે કહેવા લાગ્યો, વધારે દલીલ કરવાની જરૂર નથી.
અહીં સોફા પર સૂઈ જા. સવાર થતાં જ હું તને શેલ્ટર હોમ છોડી દઈશ. તારી પાસે આ ગણતરીના જ કલાકો છે. માના ઉઠતા પહેલા જ મારે તને ત્યાં છોડવી છે. જો મારા માથામાં દુખાવો ન હોત ને તો તને અત્યારે જ છોડી આવત. હું 1 અઠવાડિયાથી દિવસ રાત કામ કરી રહ્યું છું. હવે જ્યારે હું મારા મિશનમાં સફળ થઈ ગયો તો આઈજી સાહેબને યાદ આવ્યું? ખબર નથી. આ લોકો ક્યારે અમને ખુલ્લા હાથે કામ કરવા દેશે અને ક્યારે અમે લોકો આવા લોકોને અને આ બુરાઈઓને ખતમ કરીશું? જો તે જે કંઈ પહેલા કર્યું છે તે જિંદગીથી પીછો છોડાવી લે તો બહેતર છે. આગળ સારા કામ કરજે. કદાચ તારી ભૂલો માફ થઈ જાય અને તને એક સારી જિંદગી જીવવાની તક પણ મળી જાય. આ કહીને તે પોતાના પલંગ પર સૂઈ ગયો. પોતાની પીઠ પાછળ રાખેલું બીજું ઓશીકું તેને જમીન પર ફેંકી દીધું. તે કહેવા લાગ્યો, તે બાજુ દિવાલ તરફ મોઢું કરીને સૂઈ જા. પછી તેણે પોતાના બિસ્તર પરથી એક ધાબળો ઉઠાવ્યો અને તે છોકરીને આપી દીધો. તે કહેવા લાગ્યા, ઓઢી લે. સમર તે ધાબળો ઓઢ્યો અને સૂઈ ગઈ. પરંતુ સવારે રૂમમાં જોરદાર દસ્તક થઈ. બંને જ ગભરાઈને ઊભા થઈ ગયા. ઝરીનની આંખો તો હજુ ઠીક ખુલી પણ નહોતી કે સમરે દરવાજો ખોલી દીધો. પરંતુ સામે તેની માં ઊભી હતી. ઝરીનના રૂમમાં એક છોકરીને જોઈને રૂબીનાના તો હોશ ઉડી ગયા. ઝરીન તે છોકરીની ના સમજણ પર ગુસ્સે થવા લાગ્યો, કારણ કે તેને તેની પરવાનગી વગર દરવાજો કેમ ખોલ્યો અને હવે તેની માં ચોક્કસ તેના પર શંકા કરશે. આમ તો તે પહેલાથી જ કહેતી હતી કે પોલીસની નોકરી ના કર, પોલીસવાળા સારા નથી હોતા. પરંતુ ઝરીનનું આ જનૂન હતું કે તે એક પ્રામાણિક પોલીસવાળો બનશે અને અત્યાર સુધી તે પ્રામાણિકતાથી જ કામ કરી રહ્યો હતો અને પ્રામાણિકતાથી જ તે ગુનેગારોને સુધી પહોંચ્યો હતો. પરંતુ તેની માં વારંવાર તેના પર શક કરતી રહેતી કે મને લાગે છે કે તું પણ બીજા પોલીસવાળાઓની જેમ ખોટા રસ્તા પર ચાલી નીકળ્યો છે. તે વારંવાર પોતાની માને બસ આ જ વાતનો ભરોસો અપાવતો રહેતો કે તે એવો નથી અને સમર તો ધાબળા વગર જ દરવાજો ખોલી ચૂકી હતી. ઠેક ઠેકાણેથી તેના કપડાં ફાટેલા હતા અને તેની બાજુ પર અને ગરદન પર નખના નિશાન હતા. આ જોઈને તેની માં કહેવા લાગી, છોકરી કોણ છે તું? રૂબીના કહેવા લાગી, ઝરીન, તું એટલો બેશરમ થઈ ચૂક્યો છે કે રાત ગુજારવા માટે છોકરીને ઘર સુધી લઈ આવ્યો? તે તરત જ ઊભો થયો અને કહેવા લાગ્યો, માં, એવી કોઈ વાત નથી. પણ સમરના મગજમાં એક એવો આઈડિયો આવી ગયો જેનાથી તે પોતાની ઇજ્જત બચાવી શકતી હતી. તે પહેલા કે ઝરીન કંઈ બોલે, સમર રૂબીનાને ગળે વળગીને રડવા લાગી. તેને કહ્યું, તમારા દીકરાએ મને બરબાદ કરી નાખી. મને ક્યાંય મોઢું બતાવવા જેવી નથી રાખી. આ સાંભળીને તો ઝરીનના હોશ ઉડી ગયા અને રૂબીના તો ગુસ્સાથી ઝરીનને જોઈ રહી હતી. તે કહેવા લાગી, આ છોકરી શું કહી રહી છે? ઝરીન કહેવા લાગ્યો, એ છોકરી કેમ જૂઠું બોલે છે? માને સાચું કે હું તને કેમ લાવ્યો છું? સમર કહેવા લાગી, રાત ગુજારવા માટે લાવ્યા હતા. અને શેના માટે લઈને આવ્યા છો? જુઓ અમાજી, મેં એક શરીફ ખાનદાનની છોકરી હતી. મારા પપ્પાએ કોઈનાથી દેણું લઈને પોતાની ફેક્ટરી ખોલી, પરંતુ તે ફેક્ટરીમાં આગ લાગી ગઈ અને આ આઘાત તેમનાથી સહન ન થયો. તેમનું અવસાન થઈ ગયું. પરંતુ લેણદારોને પૈસા જોઈતા હતા, તેથી તેમણે મારી બોલી લગાવી. એક વૃદ્ધ માણસે મને ખરીદી હતી. તે મને પોતાની સાથે હોટેલમાં લઈને ગયો, પરંતુ ત્યારે જ એમણે દરોડો પાડ્યો. મેં તો શુક્ર અદા કર્યું કે પોલીસવાળા મારી ઇજ્જતની રક્ષા કરશે. એમણે બધી છોકરીને જવા દીધી, પણ મને પોતાની સાથે અહીં લઈ આવ્યા અને રાત્રે મારી સાથે. આ કહેતી તે ફરીથી રડવા લાગી.
રૂબીના કહેવા લાગી, ઝરીન, તને શરમ ના આવી? મને તો પહેલેથી જ લાગતું હતું કે તું પોલીસ વાળો તો બની ગયો છે, હવે હરકતો પણ એવી જ કરીશ. ત્યારે તો હું તને મનાઈ કરતી હતી. ઝરીન કહેવા લાગ્યો, માં, આ છોકરી જૂઠું બોલી રહી છે. આ પોતે કેરેક્ટરલેસ જૂઠી છોકરી છે. મેં આને હાથ નથી લગાવ્યો. હું ફક્ત આને બચાવીને લાવ્યો છું, જેથી આને શેલ્ટર હોમ છોડી શકું. રૂબીના કહેવા લાગી, આની જિંદગી બરબાદ કરીને તને શું લાગે છે? હું તને શેલ્ટર હોમ છોડવાની સલાહ આપીશ. હું તારા અત્યારે જ આ છોકરી સાથે લગ્ન કરાવીશ, જેને તે બરબાદ કરી છે. આ સાંભળીને ઝરીનનું દિલ થયું કે સમરનું ગળું દબાવી દે અને તેને જાનથી જ મારી નાખે. કેટલી આસાનીથી તેણે ઝરીનને ખરાબ માણસ સાબિત કરી દીધો. ઝરીને પૂરી રીતે ઇનકાર કરી દીધો અને કહ્યું, આ ક્યારેય નહીં થાય. હું આ ખોટી અને કેરેક્ટરલેસ છોકરી સાથે લગ્ન નહીં કરું. પણ રૂબીનાએ સખ્ત લેજામાં કહ્યું કે હું જોઉં છું કે તું કેવી રીતે નથી કરતો. જો તે આ છોકરી સાથે લગ્ન ન કર્યા તો તું મારું મરેલું મોઢું જોઈશ. રૂબીનાએ પોતાની આંખોમાંથી આંસુ લૂછ્યા અને સમરને પોતાના ગળે લગાવી દીધી. પછી તેને રૂમની બહાર લઈ ગઈ. ઝરીન તો પોતાનું માથું પકડીને ત્યાં જ બેસી ગયો હતો. તેનો ગુસ્સો તો છોકરી પર હતો, જેણે તક મળતા જ તેને પોતાની માની સામે બદનામ કરીને રાખી દીધો. પોતાની માની સામે તો તે કહી શકતો નહોતો, અને હવે તે તેમની નજરોમાં જૂઠો સાબિત થઈ ચૂક્યો હતો. તેનું દિલ કરી રહ્યું હતું કે આ છોકરીને પોતાના હાથોથી જ મારી નાખે. તે એક પ્રામાણિક પોલીસવાળો હતો અને તેની ખ્વાહિશ હતી કે તેની પત્ની પણ સમજદાર અને સારા વિચારો વાળી હોય. પરંતુ આ છોકરીએ ઝરીન સાથે જે કંઈ કર્યું હતું તે ભૂલવા જેવું નહોતું. પોતાની માની સામે તેને કોઈ વિરોધ ના કર્યો અને ચૂપચાપ લગ્ન કરી લીધા. પરંતુ લગ્ન પછી તરત જ સમરે કહી દીધું કે તે તેના રૂમમાં નહીં સૂવે. તેને કહ્યું, મને એમનાથી ડર લાગે છે. તે જાણતી હતી કે તેણે જૂઠું બોલ્યું છે અને હવે ઝરીન તેને છોડશે નહીં. સમરે રૂબીનાના બેગમને રિક્વેસ્ટ કરી કે પ્લીઝ માં, તમે મને તમારા રૂમમાં રાખી લો. હું તમારા રૂમમાં જમીન પર સૂઈ જઈશ, પણ એમના રૂમમાં નહીં જાઉં. રૂબીનાએ દુઃખ જાહેર કરતા કહ્યું, અચ્છા ઠીક છે. પછી તેમણે ઝરીન તરફ ફરીને પૂછ્યું, ઝરીન, મને તારાથી આ આશા નહોતી. તે આ છોકરી સાથે કેવું વર્તન કર્યું છે કે તે તારું મોઢું પણ જોવા નથી માંગતી. ઝરીન જો કઈ પર કે તો તેની માં તેને જૂઠો જ માનત. તેથી તે ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યો ગયો. તેણે દરવાજો જોરથી બંધ કર્યો, પરંતુ તે ફેસલો કરી ચૂક્યો હતો કે જ્યારે પણ તેને તક મળશે ને તે આ છોકરીને પાઠ જરૂર ભણાવશે. આખી રાત ગુસ્સાના માર્યા તેનું લોહી ઉકળતું રહ્યું. તે સિગરેટ પર સિગરેટ પીતો રહ્યો. એક તરફથી આઈજી સાહેબનું તેના પર દબાણ કે શેઠને છોડી દે, પરંતુ હજુ સુધી તે શેઠ ઝરીનના કબજામાં જ હતો. જો તે ઈચ્છતો તો તેને ગોળી મારીને ખતમ કરી દેત અને કહેત કે તે એન્કાઉન્ટરમાં માર્યો ગયો. તે આ જ પરેશાનીમાં હતો અને આ જ વિચારોમાં ડૂબેલો હતો. પરંતુ આ નવી મુસીબત તેના ગળે પડી ચૂકી. તે શેઠને તો ઝરીન આઈજીના કહેવા પર રિલીઝ કરી દીધો, પરંતુ જેવો તે પોતાની ગાડીમાં થોડું જ અંતર કાપીને સુમસામ રસ્તા પર પહોંચ્યો તો ત્યાં જ ઝરીનના માણસોએ તેના પર હુમલો કરી દીધો અને તેને મારી નાખ્યો, જેથી બુરાઈનો ખાત્મો થઈ શકે. ઝરીનનું માનવું હતું કે કાનૂની રીતે આવા લોકોને સજા નથી આપવામાં આવતી, પણ હવે તે ઘણું સારું અનુભવી રહ્યો હતો અને હવે તેને સમરને મજા ચખાડવાની હતી, જે તેને જોતા જ તેની માની પાછળ એવી રીતે છુપાઈ જતી જાણે ખબર નથી કે તેને તેની સાથે શું કરી દીધું. રાત્રે તેને ઊંઘ નહોતી આવતી તો તેણે વિચાર્યું કે ચાલ ચા પી લો. જેવો તે કિચનમાં આવ્યો તો ખટપટનો અવાજ સાંભળીને તેના કાન સરવા થઈ ગયા.
જ્યારે ઝરીને જોયું તો સબર પોતાના માટે ચા બનાવી રહી હતી. તેને એકલી કિચનમાં જોઈને તેણે જલ્દીથી ડગલા ભર્યા અને સબરની કલાઈ પકડી લીધી. સબર ખરાબ રીતે ડરી ગઈ હતી. ઝરીને ગેસ બંધ કર્યો અને બીજો હાથ સબરના મોઢા પર રાખી દીધો, જેથી તે ચિલ્લાવી ના શકે. તેણે સબરને પોતાના ઘરમાં દબાવી અને ખેંચીને પોતાના રૂમમાં લઈ આવ્યો. સબર અચાનક થયેલા હુમલા માટે તૈયાર નહોતી. રૂમમાં લાવીને તેણે તેને પાછળ ધકેલી અને દરવાજો બંધ કરી દીધો. તે ગુસ્સાથી કહેવા લાગ્યો, શું કહ્યું હતું તે? મેં તારી ઇજ્જત બરબાદ કરી દીધી. તને ખબર છે ઇજ્જત બરબાદ કરવી શું હોય? બીજા ઉપર જૂઠા આક્ષેપ લગાવવા શું હોય છે? સમરે ગભરાઈને કહ્યું, પ્લીઝ પહેલા મારી વાત તો સાંભળી લો. ઝરીને ગર્જના કરતા કહ્યું, ના, પહેલા હું તને બરબાદ કરીશ, તને બતાવીશ કે બરબાદ થવું કેવું હોય, પછી તારી વાત સાંભળીશ. તે પહેલા કે તે પોતાનો શર્ટ ઉતારત સમરને કંઈ ના સૂઝ્યું તો તેણે જોરથી કહ્યું, અમ્માજી મને બચાવો. તેનો અવાજ ઝરીનની માના રૂમ સુધી પહોંચી શકે તે પહેલા જ ઝરીને જલ્દીથી સમરની નજીક આવીને તેના મોઢા પર હાથ રાખ્યો. તે તેને ધમકાવતા કહેવા લાગ્યો, જો હવે તે ચિલ્લાવાની કોશિશ કરે ને તો સારું, હું તારું ગળું દબાવીને તને જ મારી નાખીશ. તેણે સમરને દિવાલ સાથે લગાવી દીધી, પરંતુ તેની આંખો જોઈને ઝરીનના દિલના ધબકારા કંઈક બેકાબુ થઈ ગયા. બેશક તે સુંદર હતી, કોઈનું પણ દિલ તેના હુસ્ન જોઈને મચલી શકતું હતું, પરંતુ ઝરીનની નજરમાં તે કેરેક્ટર લેસ છોકરી હતી અને તે એવી છોકરી સાથે કંઈ પણ કરવા માંગતો નહોતો. પણ હવે તેના દિલના બેકાબુ ધબકારા વધવા લાગ્યા. તે પહેલા કે તે પોતાની જાત પરથી કંટ્રોલ ગુમાવત, તેણે સમરના મોઢા પરથી હાથ હટાવ્યો. તે ધીમા અવાજે બોલ્યો, જા અહીંથી. ઝરીનને લાગતું હતું કે જો તે તેને થોડી વાર વધુ જોશે તો પોતાના જજ્બાતને સંભાળી નહીં શકે. તે પોતાની આ અજીબ હાલત પર પરેશાન પણ થયો. આજ સુધી કોઈ છોકરીને જોઈને તેને આવી હાલત થઈ નહોતી. સમરે રાહતનો શ્વાસ લીધો અને તરત રૂમની બહાર નીકળી ગઈ. આગળનો દિવસ પણ તે રાત એકવાર ફરી એમ જ પસાર થઈ ચૂકી હતી. વારંવાર તેની આંખોની સામે સમરનો ચહેરો આવી રહ્યો હતો. આજ સુધી SHO ઝરીન શાહે તમામ હક હોવા છતાં પોતાની જાતને એવી છોકરીઓથી દૂર રાખી હતી. અહીં સુધી કે ખાનદાનની કેટલી છોકરીઓ હતી જે ઝરીન શાહ પર મરી મીટતી હતી, પરંતુ ઝરીન શાહે જ્યારથી SHOના પદને સંભાળ્યું તેના પર પણ જવાબદારી પહેલા કરતા પણ વધી ચૂકી હતી. તે તો સમજી રહ્યો હતો કે કદાચ હવે આરામથી બેસીને પોતાની નીચેના ઓફિસરો પર હુકમ ચલાવશે, પણ ના. અહીં જ્યારે સુધી દરેક એક વાતનો જવાબ તે પોતે ના આપતો ત્યાં સુધી કોઈ પણ કામ થતું નહોતું. દરેક એક વસ્તુની દેખરેખ તેણે પોતે જ કરવી પડતી હતી. હજુ તે આ જ વિચારોમાં ડૂબેલો કંઈક વિચારી રહ્યો હતો જ્યારે તેને બહારથી હસવાનો અવાજ આવવા લાગ્યો. રાતના અંદાજે 12 વાગ્યાનો સમય હતો. રાત્રે 12 વાગ્યે તેને પોતાની માની હસવાનો અવાજ સંભળાયો. તે હેરાન રહી ગયો. જલ્દીથી પોતાના રૂમમાંથી ઉઠીને બહાર આવ્યો, પણ સામેનું દ્રશ્ય તેના વિચારથી વિરુદ્ધ હતું. કારણ કે સામે તેની માં લાઉન્જમાં એવી રીતે બેસી હસીને વાતો કરી રહી હતી જાણે આ રાતના 12 નહીં પણ બપોરના 12 વાગ્યા હોય. આખરે તે વાત કોની સાથે કરી રહી હતી? આખા ઘરમાં બિરયાનીની બહુ સરસ ખુશ્બુ ફેલાયેલી હતી. જેવું રૂમમાંથી ઝરીને નીકળતા જોયું તો ખુશીથી હસી અને કહેવા લાગી, અરે બેટા, જો તો ખરો, મારી વહુને કેટલા પ્રેમથી મારા માટે બિરયાની બનાવી છે. આજે મને ઊંઘ નહોતી આવતી. મેં આને કહ્યું
કે મારે આ સમયે ખબર નહીં કે બિરયાની ખાવાનું મન કરી રહ્યું છે. તેણે તરત જ ઉઠીને બિરયાની બનાવવાનું શરૂ કરી દીધું. સાંભળીને ઝરીનના કપારે કરટલીઓ પડી ચૂકી હતી. તે સમરને ફક્ત અને ફક્ત નફરત અને ગુસ્સાથી જ જોઈ રહ્યો હતો. સમરનું દરેક કામ ઝરીન અને ફક્ત દેખાવો જ લાગતો. થોડી વાર પછી બિરયાની બની તૈયાર થઈ ચૂકી હતી. ખુશ્બુ એટલી સરસ હતી કે ઝરીનનું પણ મન થઈ રહ્યું હતું કે તે પણ ખાય, પણ મગજમાં વારંવાર એ જ સવાલો આવી રહ્યા હતા કે તે કોઈ સારી છોકરી નથી, પણ ગલત રસ્તા પર ચાલનારી છોકરી છે. આના જેવી છોકરીઓ ભલા ઘરની ઇજ્જત કેવી રીતે બની શકે? તે તો પોતાની માને પણ એ જ કહેવા માંગતો હતો કે આની પાસે ફક્ત ઝાડુ પોતું જ કરાવ અને આપણા ઘરના કામ જાતે કર. પરંતુ પછી એ વિચારીને ખામોશ થઈ જતો, કારણ કે તેની મા તો આ વાત પર તેને જ સંભળાવવાની હતી. જ્યારે તેની માએ જબરદસ્તી તે બિરયાનીની એક ચમચી તેના મોઢામાં નાખી તો તે તો જાણે દીવાનો થઈ ચૂક્યો હતો. થોડીક બિરયાની પ્લેટમાં નાખી તે રૂમમાં ચાલ્યો ગયો. સમરે તેને નજર જોયો અને પછી એક ઊંડો શ્વાસ લઈને રહી ગઈ. થોડી વાર પછી તે રૂમમાં ગઈ તો રૂબીના બેગમ નસકોરા બોલાવી સૂઈ રહી હતી. સમર પોતાની આંખો ખોલીને છતને જોતી રહી. તેની આંખમાંથી આપોઆપ આંસુ પડવા લાગ્યા. એક ડર જેવો તેના દિલમાં ઉભરવા લાગ્યો. તેણે જે શખ્સ પર જૂઠો આક્ષેપ લગાવ્યો હતો તે કોઈ બીજો નહીં પણ એક એવો એસેચો હતો કે જો કોઈ દિવસે રૂબીના આ ઘરેથી ગઈ ને તો ના જાણે તે તેની સાથે શું કરશે એ વિચારીને તે ગભરાઈ જતી હતી. વારંવાર તેના મગજમાં કેટલાય પ્રકારના ખ્યાલ આવી રહ્યા હતા. તેને ઝરીન શાહથી બહુ વધારે ડર લાગી રહ્યો હતો. ઊંઘ આજે તેની આંખોથી કોસો દૂર હતી. વારંવાર એ જ શબ્દો તેના ઝહેનમાં ઘૂમી રહ્યા હતા. જ્યારે ઝરીન શાહે તેને કેરેક્ટર લેસ અને બદચલણ કહી તે સખ્ત થઈ અવાજ કર્યા વગર રડવા લાગી. તે છોકરી જેનો નખ પણ આજ સુધી બહાર ગયો નહોતો, ભલા તેના પર આ પ્રકારના શબ્દોનો ઉપયોગ ડૂબી મરવા બરાબર હતો. જ્યારે તેને ઊંઘ ના આવી તો તે ઉઠી અને નમાઝ પડવાની દડી ઉઠાવી રૂમની બહાર નીકળી આવી. લાઉન્જના એક ખૂણામાં તેણે લાઇટ ચાલુ કરી અને ત્યાં જ દરી બિછાવીને બેસી ગઈ. કેટલી વાર સુધી તે પોતાની આ જિંદગી પર અલ્લાહ તાલા સાથે વાત કરતી રહી, રડતી રહી. તેના ડુસકા ઝરીન શાહના કાનો સુધી પણ પહોંચ્યા. ઝરીન રૂમમાંથી ઉઠીને બહાર આવ્યો તો તેને એમ રડતી જોઈને તેના કપારે કરટલીઓ પડી ચૂકી હતી. તે ચાલતો તેની પાસે આવ્યો અને પછી થોડી વાર તેને જોતો રહ્યો. જેવી સમર ઊભી થઈ તો ઝરીને બંને હાથ છાતી પર બાંધીને કહેવાનું શરૂ કર્યું, કઈ વાતની માફી માંગી રહ્યા છે તું? એ વાતની કે એક શરીફ છોકરાને તે બહુ સરસ રીતે ફસાવી લીધો? ઝરીન શાહ, તારા જેવી કેરેક્ટર લેસ પડેલી ઘટિયા છોકરીને ક્યારેય પણ પોતાની પત્ની બનાવી શકતો નથી. જેનાથી દરેક મર્દ પસાર થઈ ચૂક્યો હોય. તે મર્દ જે ઠેકાણે ઠેકાણે ફરે, તેમણે ના જાણે કેવી કેવી ગંદી નજરો તારા જિસ્મ પર નાખી હશે, ના જાણે કેવી કેવી ગંદી હરકતો કરી હશે. શું તું જાણે છે કે ઝરીન શાહનું લેવલ શું છે? તારા જેવી ઘટિયા ભલા ઝરીન શાહની ઇજ્જત બનવાને લાયક પણ હતી? ફિકર ના કર, બહુ જલ્દી હું તને આ ઘરમાં જ કાઢી મૂકીશ. પરંતુ એ પહેલા તો હું તને એટલી તકલીફ આપીશ કે તું ઈચ્છીને પણ કોઈનું મોઢું બતાવવા જેવી નહીં રહે. તે પહેલાથી જ રડી રહી હતી અને ઝરીન શાહના આ શબ્દો સાંભળી વધુ રડવા લાગી અને રડતા રડતા તૂટેલા અવાજમાં કહેવા લાગી કે જુઓ ઝરીન, મારો આ દુનિયામાં તમારા સિવાય કોઈ પણ નથી. બહાર જાનવરો છે મને ફાડી ખાવા માટે. મેં તમારી માને જે હકીકત બતાવી એ જ સાચું છે, તે જૂઠું નહોતું.
સમરનું કહેવું હતું કે તેના પપ્પાએ સાચે જ ફેક્ટરીના નામે પૈસા લગાવ્યા હતા. ત્યારબાદ તેની બોલી લાગતી રહી, પરંતુ ઝરીન કટાક્ષ ભર્યા અંદાજમાં હસીને તેની નજીક આવવા લાગ્યો. આગળની જ પળે તેને તેવી જ હાલતમાં છોડી તે પોતાના રૂમમાં ચાલ્યો ગયો. તેને આ સમયે આ છોકરી પર બહુ વધારે ગુસ્સો આવી રહ્યો હતો. થોડા દિવસ એમ જ પસાર થઈ ગયા. ઝરીન એક ખાસ મિશનમાં બિઝી થઈ ચૂક્યો હતો. આ દરમિયાન સાસુ વહુનો સંબંધ પહેલા કરતા પણ વધુ મજબૂત થઈ ચૂક્યો હતો. એક સવારે ઝરીન શાહનો કોલ આવ્યો તો સાંભળી રૂબીનાના ચહેરા પર ડરની લકીરો આવી ગઈ. જ્યારે સમરે જોયું તો પૂછવા લાગી, અમ્માજી બધું ઠીક તો છે ને? રૂબીના બેગમે કહ્યું, બેટા દુઆ કર. મારા દીકરાએ આજ પહેલા મારે ક્યારેય નથી કહ્યું કે દુઆ કરજો કે મારું આ મિશન સફળ થઈ જાય. ચોક્કસ બહુ મુશ્કેલ હાલત હશે. તે બહુ મોટા ગેંગને પકડવાનો હશે. દુઆ કર કે બધું ઠીક થાય. રૂબીનાને પરેશાન જોઈ સમર પર ગભરાઈ ચૂકી હતી. દિલમાં દુઆ કરવા લાગી કે ઝરીનને કંઈ પણ ના થાય અને તે પહેલાની જેમ પોતાના આ મિશન પણ સફળ થઈને પાછા ફરે. પરંતુ દિવસથી રાત થઈ ચૂકી હતી. હજુ સુધી ઝરીન તરફથી કોઈ ફોન આવ્યો નહીં. દીકરા તરફથી ખબર ન મળવા પર રૂબીના બેગમનું દિલ બેસવા લાગ્યું. તેમનું બ્લડ પ્રેશર પણ લો થવા લાગ્યું અને તે પરેશાન થઈ ચૂકી હતી. પરંતુ તે થયું જેનો ડર હતો. થોડી વાર પછી પોલીસ સ્ટેશનથી કોલ આવ્યો કે ઝરીન શાહને ગોળી લાગી ચૂકી છે. આ સાંભળીને રૂબીના તો બેહોશ થઈ ચૂકી હતી. સમરને તો કઈ સમજ જ નહોતું આવતું કે શું કરે. ડરના માર્યા તેને રડવું આવી ગયું. રડતા રડતા કહેવા લાગી કે કઈ હોસ્પિટલમાં છે ઝરીન. તેમણે બધી જાણકારી આપી તો તે પોતાની સાસુને પણ તે જ હોસ્પિટલમાં લઈને જઈ ચૂકી હતી. પહેલા તો તેણે સાસુને એડમિટ કરાવ્યા, પછી જ્યારે ઝરીન શાહ તરફ ગઈ તો સમજી રહી હતી કે કદાચ તે બેહોશ પડ્યો હશે, મોઢા પર ઉજરડા હશે, જખમથી ચૂર હશે. મિશન તો સફળ થઈ ચૂક્યું હતું, મગર છેલ્લે કેટલા પકડાયેલા ડાકુએ તેના પર ખરાબ રીતે હુમલો કરી દીધો, જે પછી ઝરીન શાહના હાથે જ માર્યા ગયા. આંખોમાં આંસુ લઈને જ્યારે તે રૂમમાં ગઈ તો સામેનું દ્રશ્ય જોઈને તેની આંખો વધુ ફાટી ગઈ. કારણ કે સામે ઝરીન શાહ અડધા સૂતેલા અંદેજમાં સહારો લઈને બેઠો હતો. આ સમયે હોસ્પિટલના યુનિફોર્મમાં તે કંઈ વધુ જ આકર્ષક લાગી રહ્યો હતો. તેના બાજુ પર પટ્ટી બાંધેલી જોઈને તે એક ઊંડો શ્વાસ લઈને રહી ગઈ. તે ધીરે ધીરે ચાલતી તેની નજીક આવી અને ધ્રુજતા પોતાનો હાથ બાજુ પર રાખવા માંગતી હતી જ્યાં જખમ હતો. પણ આગળની જ પળે ઝરીન શાહની આંખ ખુલી ગઈ. તેણે એક ઝાટકા સાથે પોતાના બાજુ અલગ કર્યા. હલવાથી તેના બાજુમાં દુખાવો પણ થયો. તે કહેવા લાગ્યો, તું અહીં શું કરી રહી છે? અમ્મી ક્યાં છે? અને મને અડી કેમ રહી હતી? દૂર હટ. ઝરીન શાહના મોઢેથી આ સાંભળી તે એક ઝાટકે દૂર થઈ ગઈ. ધ્રુજતા અવાજે કહેવા લાગી, તમે તો ઠીક છો ને? તમને વધારે દુખાવો નથી થઈ રહ્યો? પેલા પોલીસવાળા ભાઈ તો કહેતા હતા કે તમને 3 ગોળીઓ લાગી છે, ખંભા પર અને બાજુ પર 2 એક સાથે. તે બાળકોની જેમ મોઢું બનાવી રડતા બોલી રહી હતી અને ઝરીન શાહ તેને હેરતથી જોઈ રહ્યો હતો. ગોળી મને લાગી છે, તું કેમ રડી રહી છે? વગર કારણે મારી સામે આ સહાનુભૂતિઓ બટોરવાની જરૂર નથી. અમીને તો કંઈ નથી જણાવ્યું ને? અમી તો ઠીક છે ને? તે ફિકરમંદીથી પૂછવા લાગ્યો. તો સમરે આંખોમાં આંસુ સાફ કરીને કહ્યું, ઠીક છે, તે પણ બાજુના રૂમમાં એડમિટ છે. તેમણે તો તમારી ગોળી લાગવાની ખબર સાંભળી હતી. ઘણી પરેશાન છે. આ સાંભળીને તો ઝરીન શાહે તરત જ પોતાના બાજુ પર લાગેલી ડ્રીપને એક ઝાટકા સાથે ઉતારી દીધી, જેનાથી ડ્રીપની દવા અને લોહી
એક સાથે ફુવારો બની બહાર નીકળી ગયો. ઝરીનના નફરત ભરી અંદાજ પર તો સમર પૂરી રીતે હેરાન રહી ચૂકી હતી. તે તરત જ પોતાની મા પાસે ગયો. ભલે તે તકલીફ જ દુખાવામાં હતો, પણ પોતાની માને કહેવા લાગ્યો કે મને કંઈ નથી થયું. ગોળી તો ફક્ત બાજુને અડીને ચાલી ગઈ છે. હું બિલકુલ ઠીક છું. રૂબીનાએ જ્યારે તેને પોતાની સામે જોયો તો તે રડતા રડતા પોતાના દીકરાને ગળે લગાવી લીધો. ડોક્ટરે તેને 2 દિવસ હોસ્પિટલમાં રહેવાનું કહ્યું હતું, પરંતુ પોતાની મા ખાતર તે ઘરે આવી ગયો, જેથી તે વધારે પરેશાન ના થાય. પોતાની માની સામે પોતાની જાતને ઠીક બતાવતા તે બહુ વધારે નબળાઈનો શિકાર થઈ ચૂક્યો હતો. તે થોડીવાર પોતાની મા સાથે રહ્યો, પણ જેવો પોતાના રૂમમાં આવ્યો તો અચાનક તેના ડગલા લથડવા લાગ્યા. સમરે આગળ વધી તરત જ તેનો બાજુ પકડ્યો. ઝરીનનું અસ્તિત્વ આ સમયે આગની જેમ સળગી રહ્યું હતું. તે તેને બાજુથી પકડી રૂમમાં લઈ જવા લાગી તો ઝરીન ચીસો પાડી કહેવા લાગ્યો, છોડ મને, મારે તારા સહારાની કોઈ જરૂર નથી. કદાચ દવાની પણ અસર હતી અને કંઈક તાવને કારણે તે મોઢે મોઢે બબડવા લાગ્યો. તે કહી રહ્યો હતો કે તારા જેવી છોકરીને મને અડવાનો કોઈ હક નથી. તું તો ગંદી છે, બુરી છે. તારા જેવી છોકરીઓ પર થૂકવાનું પણ પસંદ નથી કરતો. તે સતત સમરને બુરું ભલું બોલી રહ્યું હતું. જ્યારે સમરે પોતાના કિરદાર પર આ શબ્દો સાંભળ્યા તો તેણે ઝરીનને ઝાટકા સાથે અલગ કર્યો અને ગુસ્સામાં કહેવા લાગી, બસ, હવે બહુ થયું. તમને શરમ નથી આવતી? શું તમારામાં ઇન્સાનિયત છે જ નહીં? જ્યારે એક છોકરી વારંવાર તમને સાચું કહી રહી છે, હકીકત સમજાવી રહી છે, તો તમને સમજ કેમ નથી આવતું? પરંતુ ઝરીનમાં તેને જવાબ આપવાની હિંમત નહોતી. તે ત્યાં જ બેડ પર પડી ચૂક્યો હતો. તાવની હાલતમાં તે જૂતા સાથે જ હતો. બેડ પર પડવાને કારણે બાજુની પટ્ટીમાંથી હલકું હલકું લોહી પણ નીકળવા લાગ્યું હતું. તે દુખાવાથી કણસી રહ્યો હતો, પરંતુ સમર તેને તે જ હાલતમાં છોડીને બહાર આવવા લાગી. તે માણસ જે વારંવાર તેના કેરેક્ટર પર સવાલ ઉઠાવી રહ્યો હતો, તેને ખરાબ ખરાબ કહી રહ્યો હતો, તો ભલા કેમ તે તેની સાથે પોતાની પત્નીની ફરજ નિભાવત? હા, તેણે ખોટું કરીને તેની સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે આ રીતે પણ તો તેનો પર પોતાનો ગુસ્સો કાઢી શકતો હતો. વારંવાર તેના કિરદાર પર જ સવાલ કેમ ઉઠાવતો? તે રૂમમાંથી બહાર આવી ગઈ. દરવાજો જોરથી બંધ કરીને બીજા રૂમમાં જ સૂઈ ગઈ. પરંતુ સતત કણસવાનો અવાજ સાંભળી તેનો ઝમીર તેને ટોકવા લાગ્યો કે સમર, તે તારો શોહર છે, હકીકતથી અજાણ છે. તારે એવું ના કરવું જોઈએ. તે શખ્સ તાવમાં તડપી રહ્યો છે. જો આ ના હોત તો તારી સાથે શું થાત? તેની માએ તને આટલી ઇજ્જત આપી, આટલો પ્રેમ આપ્યો. વિચાર. તે ફરી એકવાર ઉઠી ગઈ. ચાલતા રૂમમાં આવી. જોયું તો પટ્ટી પૂરી લોહીથી ભરાઈ ચૂકી હતી. હવે હલકું હલકું લોહી બેડ પર પણ ફેલાવા લાગ્યું હતું. તે જલ્દીથી તેની પાસે આવી. સૌથી પહેલા જખમની ડ્રેસિંગ કરી. તે બાદ ઠંડા પાણીના પોતા તેના માથા પર મૂકવા લાગી. પણ છતાં પણ ઝરીનને શાંતિ નહોતી મળી રહી. તેનું પૂરું અસ્તિત્વ તાવમાં સળગી રહ્યું હતું. આગળની પડે તાવની બેહોશીમાં તેને પોતાનો શર્ટ ઉતારીને દૂર ફેંકી દીધો. તે શર્ટલેસ આ સમયે સમરની સામે હતો. તેનું કસાયેલું આકર્ષક અસ્તિત્વ જોઈને સમરના ચહેરાનો રંગ ઉડવા લાગ્યો. તે હજુ પણ ઠંડા પાણીથી તેના માથા પર પટ્ટીઓ મૂકી રહી હતી. રૂમાલ ઉઠાવી તેણે જેવો બાઉલમાં મૂક્યો તો આગળની જ પડે ઝરીને આંખો બંધ કરીને તેનો હાથ પકડી લીધો. તેના ઠંડા હાથોને પોતાના ચહેરા પર મૂકવા લાગ્યો. કદાચ તે તેના ઠંડા સ્પર્શથી ઠંડક અનુભવવા માંગતો હતો. તે ચૂપચાપ તેને જોઈ રહી હતી. જેણે આગળની જ પડે પોતાનું માથું ઉઠાવીને તેની ગોદમાં મૂકી દીધું. તેનો ચહેરો લાલ થઈ રહ્યો હતો.
જ્યારે તે સમરનો હાથ પકડી રાખી જ પોતાની ગરદન પણ મસરવા લાગ્યો તો સમર ગભરાઈ રહી હતી. સરીના, શું કરી રહ્યા છો? તમે મારો હાથ છોડો. સમરે ધીરેથી કહ્યું, હું તમારા માથા પર પટ્ટી મૂકી દઉં છું. બતાવો, કંઈ જોઈએ છે? તમને ખાવા માટે કંઈ લાવું? પરંતુ ઝરીન તો તેનો હાથ પકડીને પોતાની છાતી પર લઈ આવ્યો અને આગળની પડે તેનો બીજો હાથ સમરની કમર પર ફરવા લાગ્યો. તે પોતાની જાતને વધુ સમરની નજીક કરી રહ્યો હતો, અહીં સુધી કે તેણે સમરને કમરથી ખેંચીને પોતાની નજીક સૂરાવી દીધી. તેની જખમી બાજુને જોઈ સમર હળબળાઈ ગઈ અને કહેવા લાગી, સરીન, પોતાના બાજુને વધારે હલાવતા નહીં, તમને દુખાવો થશે. આ સમયે તમને તે જ તાવ છે. કાશ તમે વધુ ખોટું ના બોલ્યા હોત અને 2 દિવસ હોસ્પિટલમાં જ રહી ગયા હોત. તે ગભરાઈ રહી હતી કે ક્યાંક ઝરીનને કંઈ થઈ ન જાય. જ્યારે ઝરીને આગળની પડે તેને પોતાની બાહોમાં ભરીને પોતાનો ચહેરો તેની ગરદનની નજીક રાખવા લાગ્યો હતો. તેના ગરમ શ્વાસોથી પોતાની જાતને તરબતર કરી રહ્યો હતો. તે છોકરી જે પોતાની જાતને તેનાથી દૂર રાખવા માંગતી હતી, ધીરે ધીરે તે પણ તે અહેસાસમાં ડૂબતી ગઈ. તેણે ઝરીનની ફરતી આંગળીઓને હવે રોકી નહોતી, જે મોટી બેતકલ્લુફીથી તેના પૂરા જિસ્મ પર ફરી રહી હતી, અને તે હલકી હલકી કણસતો તેના અસ્તિત્વમાં શાંતિ તલાશી રહ્યો હતો. થોડી વાર પછી તેનો તાવ ઠંડો પડ્યો તો તે ત્યાં જ સૂઈ ચૂક્યો હતો. સમરને પોતાની બાહોમાં જકડેલી રાખી. આગલી સવારે જ્યારે ઝરીનની આંખ ખુલી તો તેની તબિયત ઠીક લાગી રહી હતી. પોતાની નજીક સૂતેલી સમરને જોઈને એક પળ માટે તો તેની આંખો ફાટીને રહી ગઈ. પહેલા તો તેને એવું લાગ્યું કે કદાચ આ કોઈ સપનું છે, પરંતુ આંખો ખોલી તેણે એકવાર ફરી આ દ્રશ્યને જોવા માંગ્યું. તેના વાળ ખુલ્લા હતા, ચહેરા પર થાકના અણસાર હતા, દુપટ્ટો ક્યાંક દૂર પડ્યો હતો અને તે તેના બીજા બાજુ પર માથું રાખીને બેફિકરાઈથી સૂતી હતી. ઝરીન શાહનું દિલ તો જોરથી ધડકવા લાગ્યું. આગળની પડે જાતે જ તેણે પોતાનો હાથ તેના ચહેરા પર કર્યો અને તેના ચહેરા પર ફેલાયેલા વાળની લટને હટાવી તેની સુંદરતાથી એકવાર ફરી બેકાબૂ થવા લાગ્યો. તે પહેલા કે તે પોતાની હદ પાર કરત, તેણે સમરને ઝાટકા સાથે હટાવી અને સખ્તાઈથી પૂછ્યું, મારી પાસે અહીં શું કરી રહી છે? શું ઈરાદો હતો તારો? એકવાર તો આક્ષેપ લગાવી ચૂકી છે, હવે શું એટલે પાસે હતી કે કંઈક મોટું કરી શકે? સમર આ કડવી વાત સાંભળીને બહુ પરેશાન થઈ ગઈ હતી. તે ચૂપચાપ ઉઠીને રૂમની બહાર ચાલી ગઈ. પણ તેને જે રીતે બંને મા દીકરાની સેવા કરી હતી, રૂબીના તો તેના પર વારી જવા લાગી હતી. તેમણે પ્રેમથી કહ્યું, જો ખાનદાનમાં પણ કોઈ છોકરીને જોત ને તો તે આપણી આવી સેવા ક્યારેય ના કરત, જે રીતે આ છોકરીએ કરી છે. ઝરીન ચૂપચાપ પોતાની માની વાત સાંભળીને એક ઊંડો શ્વાસ લઈને રહી ગયો. તેને આ સમયે આ છોકરી પોતાની માના મોઢેથી સારી તો લાગી રહી હતી, પણ જે હાલતમાં તેને આ મળી હતી, મગજમાં આ વાત ઘર કરી ગઈ હતી કે આ છોકરી સારા કિરદારની નથી. તે ઈચ્છીને પણ તેનાથી મોહબ્બત નથી કરી શકતો. બસ તેની જિંદગી તકલીફોથી ભરી દેવા માંગતો હતો. તેની અસલિયત પોતાની માની સામે લાવવા માંગતો હતો કે જેને તમે આટલી ઇજ્જત આપી રહ્યા છો ત્યાં કાબિલ છે જ નહીં. દિલમાં તેનાથી મોહબ્બત ઈચ્છતો હતો, પરંતુ અંદર ને અંદર તે પોતાની જાતની આટલી ગીરતી બરદાસ્ત નહોતો કરી શકતો કે ઝરીન શાહ કોઈ ખોટી છોકરીને પોતાની પત્ની બનાવે અને તેના પર મોહબ્બત ન્યોછાવર કરે, જે પહેલેથી જ કેટલાય છોકરાઓ સાથે. આનાથી આગળ તો તે કંઈ વિચારી પણ નહોતો શકતો. ઝરીને આજ સુધી કોઈ છોકરીની તરફ આંખ ઉઠાવી જોયું નહોતું. તે દિવસે બધા કામ પતાવ્યા પછી સમર જ્યારે વોશરૂમમાં ગઈ તો શાવર કામ નહોતો કરી રહ્યો. કદાચ તેમાં કચરો આવી ગયો હતો. રૂબીનાએ કહ્યું, બેટા
તારા કપડાં લઈ જા, જઈને ઝરીનના રૂમમાં નાહી લે. આમ પણ તે ક્યાં ઘરે છે. તબિયત ઠીક થયા પછી તે ફરીથી પોતાની ડ્યુટી જોઈન કરી ચૂક્યો હતો. સમર ખચકાતા પોતાના કપડાં લઈ ઝરીનના રૂમમાં ચાલી ગઈ. તેણે ફ્રેશ થયા પછી વાળને એમ જ ખુલ્લા છોડ્યા અને ટુવાલથી સાફ કરી રહી હતી. તે ગુનગુનાવતી જેવી બહાર નીકળીને આવી તો સામેનું દ્રશ્ય જોઈને હળબળાઈ ચૂકી, કારણ કે સામે જ બેડ પર ઝરીન આ સમયે પોતાના જૂતા એક તરફ મૂકી રહ્યો હતો. જેવી તેની નજર સમર પર પડી તો તેની આંખો ત્યાં જ ખુલી રહી ગઈ, પરંતુ સમર નજર ચોરી તેના રૂમમાંથી જવાની હતી તો ઝરીને તેને રોકી લીધી. તે કહેવા લાગ્યો, ક્યાં જઈ રહી છે? અહીં જ રોકાઈ જા. આજે તો બહુ નિખરેલી લાગી રહી છે. આટલી રોનક તારા ચહેરા પર શેના માટે છે? તે શોકભર્યા અંદાજમાં બોલ્યો. સમર ગભરાઈ ગઈ. તેને કહ્યું, ના, એવી તો કોઈ વાત નથી. હું તો બસ હમણાં નાઈને બહાર નીકળી છું. તે ડગલે ડગલે ચાલતો તેની નજીક આવ્યો અને આગળની જ પડે તેની કમરમાં હાથ નાખીને તેને પોતાની નજીક ખેંચી ચૂક્યો હતો. કહેવા લાગ્યો, આજ રાત હું તારી સાથે રંગીન બનાવવા માંગુ છું. આ સાંભળીને સમરના ચહેરા પર ફર પડી ગયો અને કહેવા લાગી, પણ મારે એવું કંઈ પણ નથી કરવું તમારી સાથે. તે પોતાની જાતને છોડાવવા લાગી તો ઝરીને તેને વધુ નજીક કરી લીધી. કહેવા લાગ્યો, કેમ? આમ તો દરેક વાતમાં પત્ની પત્ની કરે છે. પત્નીના ફરજ ફક્ત ઝાડુ પોતું, જમવાનું બનાવવું, કપડાં પ્રેસ કરવા નથી હોતા, પરંતુ શોહરના કહેવા પર શોહરને ખુશ કરવું પણ હોય છે. આજે રાત્રે હું તારી સાથે પોતાની રાત રંગીન કરવા માંગુ છું. આ સાંભળી સમરના તો હોશ ઉડી ગયા. ક્યાંક તે નાજુક જેવી છોકરી અને બીજી તરફ કસાયેલું બર્દન રાખનારો ઝરીન કહેવા લાગી, છોડો મને. મને ખબર છે તમે મારી સાથે એ જ કરશો જે ફિલ્મો અને સિરિયલ્સમાં હીરો હિરોઈન સાથે કરે છે. તમે મને તકલીફ આપશો, મારી સાથે ખરાબ હરકતો કરશો, પરંતુ હું તમને એવું કંઈ પણ નહીં કરવા દઉં. જ્યાં સુધી તમને મારાથી મોહબ્બત નહીં થાય, જ્યાં સુધી હું મારી જાત તમારા હવાલે નહીં કરું. તેની વાત પર તે હસીને કહેવા લાગ્યો કે તારા જેવી છોકરીથી કોણ મોહબ્બત કરશે? હું તો ફક્ત અને ફક્ત તારી સાથે રાત વિતાવવા માંગુ છું. તારી સાથે મોહબ્બત? હું બિલકુલ નહીં. એટલા નખરા ના બતાવ. જે જગ્યાએથી તને લઈને આવ્યો છું ને ત્યાં તો તું ખુશીથી બધું કરી રહી હતી. તે એકવાર ફરી એ વાતો દોહરાવી રહ્યો હતો. તેણે સમરને બેડ પર પાડી દીધી હતી. એક ઝાટકે તેના શરીરમાંથી દુપટ્ટો અલગ કર્યો તો તે કાપી ગઈ. કહેવા લાગી, આ શું કરી રહ્યા છો તમે? હું ચિલ્લાવીશ, રડીશ. પરંતુ ઝરીન શાહે તે દુપટ્ટો ઉઠાવીને તેના મોઢામાં બાંધી દીધો. તે તેને તો દુપટ્ટાથી બાંધી બેડની વચ્ચે પાડી ચૂક્યો હતો. તે પાણી વગરની માટલીની જેમ તડપતી રહી હતી. જ્યારે ઝરીન શાહે પોતાના શર્ટના બટન ખોલવાનું શરૂ કરી દીધું, તે પોતાના જિસ્મને આઝાદ કરતો તેના પર ઝૂક્યો હતો. ગભરામણના કારણે તેની હાલત ખરાબ થઈ રહી હતી. બેશક તે તેનો શોહર હતો, તે તેના માટે જાયજ હતી, મગર એક મર્દના ગુસ્સા અને ઇંતેકામમાં સહેવાતી તકલીફોમાં કેવો દુખાવો હોય છે તે જાણી શકતી હતી. ગભરાતા રડતા તે પોતાની જાતને છોડાવવાની કોશિશ કરી રહી હતી. બસ તેના પર ઝરીન શાહ રહેમ કરી લે. પર ઝરીન શાહ તો પોતાના દાંત તેની ગરદન પર ગાળી દેવા લાગ્યો. તે કામ ધીરે ધીરે સરસારીમાં પણ બદલવા લાગ્યો. તે પૂરી રીતે આ હસીન છોકરીના અસ્તિત્વમાં ખોવાઈ ચૂક્યો હતો, પરંતુ ઝરીનના જજબાતમાં શિદ્દત નહોતી આવી. તેની ગરદન પણ પોતાના નિશાન ગાળ્યા પછી તે સમરના લબ પર આવ્યો. તે જે રીતે થઈ શકે તેના પર પોતાની બધી લાગણીઓ લૂંટાવી રહ્યો હતો. અહીં સુધી કે તેનો શ્વાસ બંધ થવા લાગ્યો. તેની રંગત બિલકુલ પીળી પડવા લાગી.
તે હાંફવા લાગી. પણ ઝરીન શાહે આગળની જ પડે તેના પર પોતાની લાગણી લૂંટાવાનું શરૂ કરી દીધું. સમર ચીસો પાડી પોતાના દુખાવાનો અંદાજ લગાવવા માંગતી હતી. ઝરીન શાહ જે સમજી રહ્યો હતો કે આ છોકરી આ પહેલા જ કોઠાની શોભા બની ચૂકી છે, તેને ક્યાંકથી ખરીદીને લાવવામાં આવી હતી. આ તો કોઈ એવી બદનામ ગલીઓની રહેવાસી હતી, પણ જેવી તેણે પોતાની લાગણી તેના શરીર પર લૂંટાવાનું શરૂ કર્યું તો તે થોભી ગયો હતો. એક ઝાટકે જેવું તેના શરીરને લાગ્યું, કારણ કે તેને જાણવામાં એક પળ લાગી કે આ છોકરી, જેને તે પાછલા 2 મહિનાથી ના જાણે કેટલી વાતો અને ટોણાનું નિશાન બનાવી રહ્યો છે, જેને શું શું કહી રહ્યો છે, આ છોકરી રડી રડીને પોતાની પવિત્રતાનો પૂરો સબૂત આપતી રહી. તે તો સાચેને જ પવિત્ર હતી. તે તો કુંવારી હતી, જેને આજ સુધી કોઈ પુરુષે અડી પણ નહોતી. ઝરીન શાહ લાગણી જે તેના પર લૂંટાવા માંગતો હતો તેમાં એકદમથી ઘટાડો આવી ગયો. સમરના ડરના મારિયા થરથર કાપી રહી હતી. તેનો શ્વાસ ઉખડી ગયો હતો. આંખોની કીકી તો જાણે બિલકુલ ફરી જવાની હતી. ત્યારે ઝરીન શાહે પોતાના અંદાજમાં થોડી નરમાશ રાખી અને તેના પર ઝૂકી ગયો. સમર જે ડરના માર્યા પોતાની સામે મોત જોઈ રહી હતી, આ જાણી ચૂકી હતી કે તેની પવિત્રતાનો સબૂત મળતા જ ઝરીને તેના પર વિશ્વાસ થઈ ચૂક્યો છે. પણ હવે તે કોઈ પથ્થરની મૂર્તિની જેમ તેની આગળ પડી હતી. ના તે ચીસો પાડી રહી હતી, ના કંઈ બોલી રહી હતી, ના જ કોઈ પ્રકારનો જવાબ આપી રહી હતી. પોતાની લાગણી તેના પર લૂંટાવ્યા પછી ઝરીને તેના પોતાના બાહોમાં ભરી અને તેના ચહેરા પર પ્રેમથી કરવા લાગ્યો, કહેવા લાગ્યો, મને માફ કરી દે. મને લાગ્યું હતું કે તું સાચેના જેવી છે, બાકી છોકરીઓ જેવી, કારણ કે મારો પેશો જેવો છે. પહેલા હું કેટલી બદનામ ગલીઓ અને છોકરીઓને પકડીને લાવ્યો છું. મારું મિશન એ જ છે કે હું તે આખા ઇલાકાને આવા લોકોથી સાફ કરું, આ વારડા બંધ કરું. મને લાગ્યું કદાચ તું પણ આમાંથી જ છે, જૂઠું બોલી રહી છે. હું તો તારા જેવી જ એક સારી નેક છોકરી ઈચ્છતો હતો. મને માફ કરી દે. ઝરીનનો લહેજો એકદમથી બદલાઈ ગયો હતો. તો સમરે આગળની જ પડે ઝરીનને ઝટકો આપી પોતાની જાતને તેનાથી છોડાવી કહેવા લાગી, બસ કરી દો ઝરીન, બસ કરી દો. તમે જે કંઈ કર્યું છે ને મારી સાથે, હું ક્યારે વિચારી પણ નહોતી શકતી. કરી લીધું તમે મારી સાથે જે કરવાનું હતું. તમે મને કહ્યું હતું કે તમે મને તલાક આપશો તો ઠીક છે, આપી દો તલાક. તમારે મારી ઇજ્જત ખરાબ કરવી હતી તો કરી દીધી. તે દુખાવાથી ડુસકા ભરતી તડપતી બેડ પરથી ઉઠી હતી. તેને ચક્કર આવી રહ્યા હતા. ઝરીને તેને ગળે લગાડવાની ઈચ્છા હતી, પરંતુ તેનાથી દૂર હટીને બીજા રૂમમાં ચાલી ગઈ. ઝરીન માથું પકડીને બેસી ચૂક્યો હતો. વાકે આ છોકરી જે કંઈ કહી રહી હતી સાચું કહી રહી હતી, પરંતુ તે પણ શું કરે, તેની ડ્યુટી એવી હતી જેમાં તેનો સંબંધ હતો. ત્યાં ટ્રેનિંગ દરમિયાન શક કરવો અને ઇન્વેસ્ટિગેશન કરવું શીખડાવવામાં આવતું. સીધી વાત હતી, તે મોટાભાગનો સમય પોતાની ડ્યુટી દરમિયાન આવા મુજરીમો સાથે વિતાવતો. પછી કેવી રીતે તે એકદમથી આ છોકરી પર વિશ્વાસ કરી લેત, જેણે ખોટું બોલીને તેની સાથે લગ્ન કર્યા હતા. ઝરીન પોતાનું માથું પકડીને બેસી ગયો. તે શર્મિંદા થવા લાગ્યો, પરંતુ આ સમયે જો તે પોતાની માના રૂમમાં જાત તો સારો એવો હંગામો શરૂ થઈ શકતો હતો. તે ત્યાં જ બેડ પર વિચારતા વિચારતા સૂઈ ગયો. આગલી સવારે જ્યારે તેની આંખ ખુલી તો એક નવી મુસીબત તેની રાહમાં હતી. તેની માં ગભરાતા કહેવા લાગી, બેટા, આ સમર ક્યાં છે? આખા ઘરમાં શોધી લીધી, ક્યાંય ના મળી. ક્યાં ચાલી ગયા છોકરી? આજ પહેલા તો તેણે ઘરથી બહાર પગ નહોતો કાઢ્યો. જ્યારથી આ ઘરમાં આવી છે, જે પણ કામ હોય મને જ કહે છે. ઝરીનની તો આંખો ખુલવા લાગી હતી. ત્યારે તેને સાઈડ ટેબલ પર એક કાગળ પડેલો મળ્યો.
જેમાં સમરે રૂબીના માટે મેસેજ છોડ્યો હતો કે અમ્માજી, હું હંમેશા માટે તમારા અને તમારા દીકરાની જિંદગીથી જઈ રહી છું. તમે મને તમારી દીકરી જેવો પ્રેમ આપ્યો, ઘણો ઘણો શુક્રિયો, પરંતુ કદાચ હું આ લાયક નથી. તે જઈ ચૂકી હતી અને ઝરીને એમ હતો કે કાપો તો લોહી ના નીકળે. પહેલી વાર રૂબીનાએ પોતાના દીકરાને થપ્પડ મારી હતી. આ શું કહ્યું? તે તેને જે ઘર છોડીને ચાલી ગઈ? મારી વહુ ફક્ત ને ફક્ત સમર જ છે. જા જઈને તેને લઈ આવ. તે તરત જ ઘરેથી નીકળ્યો હતો. આખો દિવસ ગલીઓમાં ફરતો રહ્યો. રસ્તાઓ પર લોકો પાસેથી તેના વિશે પૂછતો રહ્યો. જેમ જેમ અંધારું ફેલાઈ રહ્યું હતું, તેની આંખોમાં આંસુ આવી રહ્યા હતા. તેને પોતાની ફોર્સને સમરને શોધવા પર લગાવી દીધી હતી. આકાશમાં વાદળો જોઈ તે વધુ પરેશાન થઈ ગયો. વરસાદ તેજ થઈ ચૂક્યો હતો. જ્યારે પોતાના ઘરની નજીક એક જગ્યાએ રોકાઈ ગાડીથી બહાર નીકળીને આવ્યો, ડિપ્રેશન અને મેન્ટલ સ્ટ્રેસે તેને આ રીતે બેચેન કરી દીધો કે તે રસ્તા પર પડીને સમરનું નામ લઈને ચીસો પાડવા લાગ્યો. સમર, જે પાસે જ એક તરફ ઝાડ નીચે ભીંજાઈ રહી હતી, પોતાની જાતને છુપાવીને બેઠી હતી કે કોઈ ખરાબ માણસના હાથ ન લાગી જાય. આ અવાજ પર તેણે ઝાડના ઓથથી નીકળીને જોયું. તે રડી રડીને તે સુમસાન જગ્યા પર ચીસો પાડીને કહેતો રહ્યો, સમર, ક્યાં છો તું? પ્લીઝ પાછી આવી જા. આખી જિંદગી ભલે મને તારી નજીક ના આવવા દેતી, પણ પાછી આવી જા. વાદો કરું છું ફરી ક્યારેય તને કંઈ નહીં કહું. જેટલી સજાઓ આપવી હોય ભલે અંગારા પર ચલાવ કે કાચના ટુકડા પર, દરેક એક સજા માનવા તૈયાર છું, પણ પ્લીઝ પાછી આવી જા. સમરે જ્યારે SHO ઝરીન શાહને આમ રડતા જોયો તો તે હળબળાઈ ચૂકી હતી. કદાચ તેના દિલમાં રહેમ હતો. તે ચાલતા જઈને SHO ઝરીન શાહની સામે ઊભી રહી ગઈ. ઝરીન શાહે રડતો જેવો પોતાનો ચહેરો પરથી હટાવ્યો અને સામે જોયું તો સમર ઊભી હતી. એક પળ માટે તેણે આંખો ઝબકાવી જોયું કે સપનું છે કે હકીકત. પછી આગળની મેળે તેને પોતાના ગળેથી લગાવી દીધી. રડતા રડતા કહેવા લાગ્યો, માફ કરી દે, હું ખોટો હતો. જે જોઈએ તે સજા આપજે, પણ મને માફ કરી દે. તે પથ્થરની મૂરત બની ઊભી હતી. કહેવા લાગી, કેમ આવ્યા છો શોધવા મને? હું તો ગંદી છું, બજારું ઓરત છું. તે હજુ એટલું જ બોલી હતી જ્યારે તેણે તેના મોઢા પર હાથ રાખી દીધો. ખબરદાર, એક શબ્દ પણ વધુ નહીં, ચૂપ થઈ જા. મેં તને જે કંઈ પણ કહ્યું હું જાણું છું કે હું તેની ભરપાઈ કેવી રીતે કરીશ, પણ હું તારી કસમ ખાઈને કહું છું કે જો તું મને પરવાનગી નહીં આપે તો હું તારી સામે આખી જિંદગી એમ જ ગુજારી દઈશ, પણ તને હાથ નહીં લગાવું. તને એટલી મોહબ્બત, એટલો પ્રેમ, ખુશીઓ આપીશ જેની તું હકદાર છે. કદાચ આવી રીતે જ હું આનું પ્રાયશ્ચિત કરી શકું. તે સમરને પોતાની સાથે ઘરે લઈ આવ્યો હતો. રૂબીનાએ જ્યારે તેને જોઈ તો તેની જાનમાં જાન આવી ગઈ. પોતાની વહુને ગળે લગાવીને રડવા લાગી. થોડા દિવસો તો બંને વચ્ચે ખામોશીથી પસાર થઈ ગયા, પણ ધીરે ધીરે તેમનું વર્તન ઠીક થવા લાગ્યું. રૂબીનાએ જ્યારે જોયું તો કહેવા લાગી, સારું, શું તમે બંને એકબીજાને બિલાડીઓની જેમ ઘૂરી ઘૂરી છુપાઈ છુપાઈને જોતા રહો છો? બસ મને આવતા 2 મહિનાની અંદર ખુશખબરી જોઈએ. બંધ કરો આંખની ચોલી તમે લોકો. તે દિવસે પોતાના હાથોથી રૂબીનાએ પોતાની દીકરાની દુલ્હન સજાવી હતી. તે બિલકુલ દુલ્હનની જેમ તૈયાર કરાવી રૂમમાં બેસાડી ચૂકી હતી. ઝરીન જ્યારે ડ્યુટી પરથી પાછો આવ્યો તો તેને તેના રૂમમાં જવા ના દીધો. રૂબીનાએ તેને એક સારો સફેદ કુર્તો પહેરાવ્યો અને પોતાની ખાનદાની વીંટી કાઢી તેના હવાલે કરતા બોલી, જા રૂમમાં, અને ખબરદાર, જો હવે મને કોઈ પણ પ્રકારની ફરિયાદ મળીને તો. ઝરીને જેવો દરવાજો ખોલ્યો
તો સામે તે દુલ્હન બની હસતા તેની જ રાહ જોઈ રહી હતી. તે તો જાણે તે પળમાં કેદ થઈને રહી ગયો હતો. થોડી વાર તો મોહબ્બત ભરી વાતો થતી રહી અને પછી તે તેને પોતાની બાહોમાં ભરી પોતાની જાત તેના પર વારી ચૂક્યો હતો અને સમર તો જાણે તેની શ્વાસોમાં પોતાની શ્વાસ સામેલ થતી જોઈને મદહોશ થઈ ગઈ હતી. તો મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળી રહે.